નમસ્કાર, હું છું અન્વી। નોનસ્ટોપ નેશન ન્યૂઝ જોઈએ તે પહેલા દેશ વિદેશના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં જોઈએ। ગુજરાતની પ્રથમ એઆઈ એન્કર આસ્થા સાથે। નમસ્કાર, હું છું એઆઈ આસ્થા। જોઈએ મહત્વની ખબરો। મથુરા પોલીસ સ્ટેશનના ગોવિંદનગરમાં રાત્રે 2 વાગે મકાન ધરાશય થવાની ઘટના બની હતી। આ ઘટનામાં એક જ પરિવારના 5 સભ્યો કાટમાળ નીચે દટાઈ જતા પોલીસ તંત્ર દોડતું થયું હતું। આ ઘટનામાં એક બાળકીનું મોત થયું છે। ઉત્તર પ્રદેશમાં વરુ બાદ હવે દીપડાનો આતંક સામે આવ્યો છે। રાજ્યના હાપુડ અને બહાદુરગઢના અલગ અલગ ગામોમાં દીપડો દેખાતા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું। અત્યાર સુધી 7 દીપડા પાંજરે પુરાયા છે। આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદે આફત સર્જી છે। બંને રાજ્યોના મુખ્ય પ્રધાનોએ બેઠકોનો દોર શરૂ કર્યો હતો, જેમાં અધિકારીઓને પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી કરવાના નિર્દેશ આપ્યા હતા। હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપ્યું છે। મની લોન્ડરિંગ અને વકફ બોર્ડમાં ગેરકાયદેસર 32 લોકોની ભરતી મામલે ઈડીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી છે। દિલ્હીમાં કથિત વકફ કૌભાંડ સાથે જોડાયેલા 2 કેસમાં અમાનતુલ્લા ખાનની મુશ્કેલી વધી શકે છે। સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર સવાલ ઉઠાવતા સરકારને ફટકાર લગાવી હતી। સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરોપી હોવાના આધાર પર કોઈનું ઘર તોડવું યોગ્ય નથી। જો કોઈ વ્યક્તિ દોષિત હોય તો પણ તેનું ઘર તોડી ન શકાય। જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું કે માત્ર ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશના કન્નૌજમાં થયેલા બળાત્કાર કેસમાં સપા નેતા નવાબસિંહ યાદવનો ડીએનએ મેચ થયો છે। આ બાબત પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે સગીર બાળકી સાથે બળાત્કાર થયો છે। મહત્વનું છે કે 11મી ઓગસ્ટે રાત્રે નવાબસિંહ યાદવે સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ પીડિતાએ 112 નંબર ડાયલ કરીને આ બાબત પોલીસને જણાવી હતી। જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકી ઘટના સામે આવી છે। સોમવારે સવારે સુઝવાન આર્મી બેઝ પર આતંકીઓએ હુમલો કરતા જવાન પર ગોળી મારી હતી, જેથી જવાન ઘાયલ થયો હતો। જવાબી કાર્યવાહીમાં સેનાએ આતંકવાદીઓ પર ગોળીબાર કર્યો હતો, જો કે આતંકીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા। ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનના પક્ષો પણ જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા રહેતા હોય છે। ભાજપને કમાન હાથમાં રાખનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે સંમતિ દર્શાવવામાં આવતા રાજકીય વર્તુળોમાં ગતિવિધિઓ તેજ થઈ છે। બિહારમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની કારની વધુ ઝડપને લઈને ટોલ પ્લાઝા પર ઓટોમેટિક ચલણ કપાયું છે, જેને લઈને પરિવહન વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો। આરટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો કાર ઓવર સ્પીડિંગ હોય તો આપોઆપ ચલણ કપાઈ જતું હોય છે। આ અંગે ચિરાગ પાસવાને પણ દંડ ચૂકવવાની વાત ઉચ્ચારી હતી। લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં સવારી કરી બસ કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી। રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે બસ કંડક્ટર અને ડ્રાઈવર અનિશ્ચિતતાના અંધકારમાં જીવી રહ્યા છે। મુસાફરોની સુરક્ષા કરનાર હોમગાર્ડ જવાનોને છેલ્લા 6 મહિનાથી પગાર ચૂકવાયો નથી। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।